ભુજમાં દીપાવલી પર્વની ઉજવણી દરમિયાન ખાસ કરીને ભુજ લોહાણા મહિલા આશ્રમમાં સાડીના વિતરણનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાથોસાથ બાળકોને મીઠાઈનું વિતરણ કરવાનો પણ કાર્યક્રમ દાતાના સહયોગથી યોજવામાં આવ્યો હતો। ભારતીય જૈન સંગઠન લેડીઝ વિંગ ભુજ દ્વારા પ્રેમ અને પ્રકાશથી દીપાવલી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। દિવાળીનો અર્થ ફક્ત દીવડાની રોશની નથી, એ તો હૃદયમાં કરુણાનો પ્રકાશ પ્રગટાવવાનો અવસર છે। આ જ ભાવનાને જીવંત રાખવાના હેતુ સાથે BJS લેડીઝ વિંગ દ્વારા ભુજના પ્રમુખ ગીતા પારેખના અધ્યક્ષપદે એક માનવ સેવા પ્રોજેક્ટ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું। ભુજના લોહાણા મહિલા આશ્રમમાં સાડીના વિતરણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બહેનો દ્વારા ખાસ કરીને સાડીનું વિતરણ કરવામાં આવ્યું। ત્યારબાદ ભુજના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બાળકો અને પરિવારોને મીઠાઈ વિતરણનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાડીના દાતા તરીકે શ્રીમતી મીનાબેન ભરતભાઈ મહેતા અને મીઠાઈના દાતા તરીકે શ્રીમતી મિરલ ધીરેન શાહે સહયોગ આપ્યો હતો। આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં મહામંત્રી મનીષા મહેતા, ડિમ્પલ ભણસાળી, પ્રીતિ શેઠ, નિશા ખંડોલ, કાજલ ગાંધી, ફાલ્ગુની પારેખ, દીપા શાહ, વૈશાલી શાહ, મનીષ શાહ, મોરબિયા મીરા શાહ, મિરલ શાહ, સોનાલી ખંડોલ, સરલા દોશી, મયુરી દોશી, સોનુ કોઠારી, વૈશાલી શાહ સહિતના લોકોએ ખૂબ યોગદાન આપ્યું હતું અને સહયોગ આપ્યો હતો।